નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. તમે મજામાં છો? હવે આજે આપણે ચેપ્ટર 5 ની અંદર નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છે કે કોઈ પણ તમને દ્વિઘાત સમીકરણ બેટા આપ્યું હોય અને એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાના એક્ઝામ્પલ આપણે જોઈએ. તમે જે ધોરણ 9 અને 10 ની અંદર જે શીખ્યા હતા એ જ મુદ્દો અહીંયા શીખવો છે. ધ્યાન રાખો અહીંયા તો કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. બરાબર? તો ધોરણ 9 અને 10 માટે આપણે આવું શીખ્યા હતા કે ધોરણ 9 and 10 માં કે કોઈ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય કે ax² + bx + c = 0. બરાબર છે? તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ x બરાબર -b ±√d upon 2a આની મદદથી આપણે શોધતા હતા. બરાબર છે? કે જ્યારે અવયવ ન પડતા હોય તો. હવે અહીંયા d એટલે કે જ્યાં d બરાબર b² - 4ac થતું હતું. બરાબર? હવે જો d ધન હોય તો બે ઉકેલ મળે. જો d શૂન્ય હોય તો એક ઉકેલ મળે અને d ઋણ <0 એટલે કે ઋણ હોય. અહીંયા d <0 હોય. d <0 હોય તો એક પણ ઉકેલ ના મળે. આવું આપણે જાણતા હતા બેટા. પણ હવે જ્યારે સંકર સંખ્યામાં જ્યારે શીખો છો ત્યારે બેટા કે જો d 0 એટલે કે <0 હોય, d ઋણ હોય ને તો પણ બેટા એનો ઉકેલ મળે છે. તો હવે આ મુદ્દો ધ્યાન રાખવાનો છે. આ 100% તમને ખ્યાલ છે કે d <0 હોય તો ઉકેલમાં કોઈ પ્રશ્ન નથી. d 0 હોય તો એક ઉકેલ મળે અને d <0 હોય તો એક ઉકેલ ના મળે. તો હવે સંકર સંખ્યાના ઉકેલમાં d <0 એટલે કે ઋણ હોય તો પણ ઉકેલ મળે છે. આ ધ્યાન રાખીશું બેટા કે d <0 છે તો પણ એનો ઉકેલ તમને મળી શકે છે. આ મુદ્દો ધ્યાન રાખવાનો છે આપણે અહીંયા. તો હવે અહીંયા ધ્યાન રાખો બેટા કે સંકર સંખ્યાનો ઉકેલ કઈ રીતે શોધી શકાય. તો કે કોઈ પણ સંકર સંખ્યાનો ઉકેલ કે ax² + bx + c બરાબર 0 નો ઉકેલ -b ±√d upon 2a જ્યાં d <0 હોય ત્યારે. ધારો કે d <0 છે એટલે કે અહીંયા તો ઓલરેડી d ધન છે. પણ જો d ઋણ હોય તો જો d ની કિંમત ઋણ હોય તો તમને શું મળશે? અહીંયા -b ±√-d upon 2a આવું કહી શકાય. તો થોડું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ બેટા. તો કે -b ± આને આ રીતે લખી શકાય √d * -1 કહી શકાય upon 2a. તો -b ± √d. હવે અહીંયા -1 બરાબર i² મૂકી શકાય. i² બરાબર -1 તો અહીંયા શું બની ગયો તમારો i² upon 2a. તો -b ± √d. હવે i² નું વર્ગમૂળ છે એટલે ત્યાં તમને જોવા મળશે તો શું આવશે? 12 i આવી જશે. ધ્યાન રાખજો અહીંયા i² નું વર્ગમૂળ છે એટલે અહીંયા -d ± √d * i
अपॉन 2a। बराबर। आ जो सूत्र તમે ધ્યાન રાખો બેટા તો તમને કોઈ તકલીફ પડવાની નથી। બરાબર છે। એટલે બહુ વિચારી અને સોલ્વ કરવાનો છે કે d ની કિંમત તમને ઓલરેડી ઋણ અહીંયા આપી છે। बराबर। -b +or- √d into I upon 2a। बराबर। એટલે તમને એનું વર્ગમૂળ આખું તમને ત્યાં મળી જાય છે। d ઓલરેડી કેવો છે? d ઋણ છે, એ માટે તમારે આનો આખી આ પ્રોસેસ તમારે કરવી રહેશે। પણ d ની કિંમત નેગેટિવ છે અહીંયા i² -1। बराबर। i² ની જગ્યાએ આપણે -1 મૂકી દીધા અને એનું વર્ગમૂળ આપણે બહાર નીકળી દીધું તો -b +or- √d into I upon 2a। चलो હવે એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા કે નીચેના સમીકરણો ઉકેલો। નીચેના સમીકરણો ઉકેલો એમાં એક છે x² + 3 = 0 અને બીજો એક્ઝામ્પલ છે 2x² + x + 1 = 0। તો બેટા અહીંયા જુઓ કે અહીંયા તો તમે આ રીતે લખી શકશો કે x² બરાબર ડાયરેક્ટ -3 તમે લખી શકો છો। હવે x² એમના એમ રાખી દઈએ બરાબર અહીંયા 3 અને અહીંયા -1 તો x² બરાબર 3 -1 ની જગ્યાએ શું લખી દઈએ આપણે i², કારણ કે i² બરાબર અહીંયા -1 આપણે અહીંયા મૂકીએ છીએ। તો x બરાબર શું થશે? x બરાબર +or- √3 into y થઈ ગયું। x બરાબર +or- √3 into y આ એનો તમને ઉકેલ મળે છે। ત્યારબાદ અહીંયા જોઈએ બીજો, પહેલા તો સરખાઈ દઈએ કે ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર 1 ડાયરેક્ટ અવયવ પાડતા હો તો ડાયરેક્ટ અવયવ પાડી શકો છો। 2 × 1 તો એ 2 × 2 થાય અને 2 ના એવા અવયવ પાડો બેટા કે વચમાં +1 આવે તો એ અવયવ પડતા નથી। બરાબર છે, એટલે આપણે d નો ઉપયોગ કરીએ છીએ। તો હવે d બરાબર b² - 4ac b² b એટલે અહીંયા 1 નો વર્ગ -4 અહીંયા 2 અહીંયા 1 1 - 8 બરાબર શું થઈ ગયું? -7 થઈ ગયું। -7 એટલે <0 છે ને, એટલે કે d કેવો છે? ઓલરેડી તમારી પાસે ઋણ છે, તો માટે ઉકેલ શું મળે તમને? ઉકેલ બરાબર -b +or- જો બેટા d જ્યારે ઋણ હોય ત્યારે એનો ઉકેલ બહુ સિમ્પલ છે કે d બરાબર એટલે કે અહીંયા +or- √d into I upon 2a। चलो -b એટલે -1 +or- d એટલે માત્ર માઇનસ લખવાના નથી, ત્યાં તો ઓલરેડી માઇનસ ની વેલ્યુ તો ઓલરેડી, કેમ કે માઇનસ ના કારણે આપણે i દૂર કરી દો એટલે d જગ્યાએ -7 નહીં લખવાના, માત્ર શું લખવાના? 7 જ લખવાના। વર્ગમૂળમાં 7 into I upon 2a એટલે કેટલા થઈ ગયા? 4। બરાબર, તો સિમ્પલ છે। -1 +or- √7 into I upon 4। चलो एवी रीते नंबर 3 x² + 3x + 9 = 0 અને બીજો છે -x² + x - 2 = 0। તો બેટા ધ્યાન રાખો, અહીંયા આપણો સરસ દાખલો છે x² + 3x + 9
9 ના એવા અવયવ પાડો કે વચમાં 3 આવે તો એ શક્ય નથી. તો a એટલે 1, b એટલે 3 અને c એટલે 9. તો પહેલા d બરાબર શોધી લઈએ. b² - 4ac. b એટલે અહીંયા 3 નો વર્ગ 9 -4 × 1 × 9. તો 9 - 7 = 28 બરાબર -19 બરાબર -19 < 0. હવે ઉકેલ -b ± √d * i / 2a. -b એટલે -3 ± d એટલે d તમે કેટલો મળશે? માત્ર વર્ગમૂળમાં 19 મળશે * i / 2a એટલે અહીંયા માત્ર બરાબર. અહીંયા ખાલી તમારે વ્યવસ્થિત સાદરૂપ આપવાનું થાય છે. એક અહીંયા ગણીએ. જુઓ, a એટલે -1, b બરાબર 1, c બરાબર -2, તો d બરાબર b² - 4ac. b એટલે 1 નો વર્ગ 1 -4, a એટલે -1, c એટલે -2. તો 1 - પ્લસ અહીંયા 8 એટલે કેટલા થઈ ગયા? અહીંયા 9 થઈ જશે બરાબર. નહીં, અહીંયા એટલે -7 થઈ ગયા. તો ઉકેલ બરાબર -b ± √d * i / 2a -1 ± √7 * i / 2a એટલે -2. બરાબર. અહીંયા સોરી 9 ચોક 36 આવશે એટલે કેટલા થશે? -27 થશે. સુધાર દેજો અહીંયા 27. ચલો બેટા બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા કે બાકી તો બધા ઈઝી આવડે એવા છે. ચલો એક આવો છે એક્ઝામ્પલ. વર્ગમૂળ 2 * x² + x + √2 બરાબર 0. એક આ રીતનું એક્ઝામ્પલ છે. તો એ જોઈ લઈએ કે વર્ગમૂળમાં 2 * x² + x + √2. તો a બરાબર લખાશે તમારા વર્ગમૂળ 2, b બરાબર 1 અને c બરાબર પાછા વર્ગમૂળ 2. તો d બરાબર b² - 4ac. b² એટલે 1 નો વર્ગ -4 વર્ગમૂળ 2, c એટલે પાછું વર્ગમૂળ 2, 1 માઇનસ અહીંયા 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 ગુણ્યા 4 8 કેટલા થઈ ગયા? -7 બરાબર. હવે ઉકેલ માટે -b ± √d * i / 2a. -b એટલે અહીંયા -1 ± √d, d એટલે 7 થઈ ગયું. અહીંયા i / 2a એટલે કે 2√2. ચલો એના પછી કોઈ એક્ઝામ્પલ છે આવો. √3 * x² -√2 * x + 3√3 = 0. તો આને કરી એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકશો. તો કે a બરાબર અહીંયા વર્ગમૂળમાં 3, b બરાબર -2 અને c બરાબર 3 વર્ગમૂળમાં 3. તો હવે d બરાબર b² - 4ac. b એટલે માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ -4, a એટલે √3 અને c એટલે 3√3. માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે તમે કેટલો મળશે? અહીંયા 2 મળશે. -4 ગુણ્યા 3 તો 12, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3. તો 2 - 12 તરી 36 બરાબર
-34 લેસ ધેન 0, તો માટે ઉકેલ બરાબર -b +or -√d * y अपॉन 2a बराबर -b, तो અહીંયા +√2 +or -d એટલે વર્ગમૂળમાં 34 * y अपॉन 2a तो 2√3 બરાબર. એટલે બહુ સિમ્પલ એક્ઝામ્પલો છે બેટા, ધ્યાન રાખો, ખાલી સાદરૂપ આપવાનું છે અને એક સૂત્ર ખાલી યાદ કરો તમે. ચલો એના પછી નું એક્ઝામ્પલ છે કે x² + x + 1/√2 = 0, અને એક એક્ઝામ્પલ છે x² + x/√2 + 1 બરાબર 0. તો બે એક્ઝામ્પલ તમે આ બંને સોલ્વ કરી શકો છો. અહીંયા √2 લસા લઈ લો, તો √2x² + √2 * x + 1 બરાબર 0, a બરાબર √2, b બરાબર √2 અને c બરાબર 1. તો હવે d બરાબર b² - 4ac વર્ગમૂળમાં 2 નો વર્ગ -4a એટલે √2, c એટલે 1, વર્ગમૂળ 2 નો વર્ગ 2 - 4 વર્ગમૂળમાં 2. 2 માંથી 4 જશે તો આ નેગેટિવ જ આવશે, ઋણ જ આવશે, બરાબર. જે શું છે ઓલરેડી ઋણ કિંમત છે, તો માટે ધ્યાન રાખજો આપણે, આ કિંમત ઓલરેડી કેવી છે, ઋણ કિંમત છે, બરાબર. એટલે ધ્યાન રાખીશું આપણે કે હવે d ની કિંમત લખવી હોય તમારે, આને આમાંથી આને બાદ કરશો તો તમને લેસ ધેન મળશે. એટલે આગળ અહીં માઇનસ મૂકી દો, માઇનસ કોમન નીકાળ દઉં, ચલો માઇનસ બહાર નીકાળ દઉં, તો 4 વર્ગમૂળ 2 - 2 એ પણ શું મળશે તમને, લેસ ધેન 0 મળશે. તો ઉકેલ -b +or -√d * y अपॉन 2a -b એટલે -√2 +or -√d, d ની વેલ્યુ કેટલી આવશે, આ જે વેલ્યુ છે લખવાની, આ લખવાશો થશો નેગેટિવ મળશે, આ કિંમત લખશો તમને એટલે પોઝિટિવ, 4√2 - 2 * y अपॉन 2a यानी કે 2√2 બરાબર. એટલે આ એક્ઝામ્પલ તમારો પૂરો થઈ ગયો. એવી રીતે અહીંયા √2 લસા લઈ લો, ચલો તો √2x² + x + √2 બરાબર 0, તો a બરાબર વર્ગમૂળ 2, b બરાબર 1 અને c બરાબર પાછું વર્ગમૂળ 2, તો d બરાબર b² - 4ac 1 નો વર્ગ -4 √2, c એટલે પાછું √2, 1 માઇનસ અહીંયા 8 -7 લેસ ધેન 0. તો હવે ઉકેલ બરાબર -b +or -√d * y अपॉन 2a -b એટલે અહીંયા -1 +or -√7 * y अपॉन 2a તો 2√2. ઓકે બેટા, બહુ સિમ્પલ સરસ એક્ઝામ્પલો છે, કોઈ ડાઉટ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો હોમવર્ક ની અંદર એક 2x નો વર્ગ વત્તા 4x વત્તા 1 બરાબર 0, નંબર 2 x² + 5x + 3 બરાબર 0, ત્યારબાદ 3x² - 10x વત્તા 5 બરાબર 0, બરાબર. આનો ઉકેલ શોધો, નો ઉકેલ મેળવો. ઓકે બેટા, બહુ સિમ્પલ સરસ એક્ઝામ્પલ. ઓકે બેટા, થેન્ક યુ.